નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ વીજળી મીટર વાપરતા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। આજકાલ દેશના ખૂણે ખૂણે જૂના વીજળી મીટરોને હટાવીને ઝડપથી સ્માર્ટ વીજળી મીટર લગાવવામાં આવી રહ્યા છે। સરકાર અને વીજ કંપનીઓએ દાવો કર્યો છે કે આ મીટરની મદદથી ગ્રાહકો પોતાના વીજ વપરાશ પર રિયલ ટાઈમ નજર રાખી શકશે અને ખોટા ખર્ચથી બચી શકશે। જી હા મિત્રો, ઘણીવાર લોકો સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેને તેના હાલ પર છોડી દે છે। તેઓ તેના જરૂરી સેટિંગ અને ફીચર્સ પર કસ્ટમાઇઝ નથી કરતા, જેનું પરિણામ એ આવે છે કે તેમનું રિચાર્જ કૂપન કે બેલેન્સ ઘણા ધારણા પર વધુ ઝડપથી ખતમ થવા લાગે છે। ત્યારબાદ શરૂ થાય છે કે વીજ વિભાગને દોષ આપવાનો સિલસિલો છે। જો તમારા ઘરમાં પણ નવું સ્માર્ટ મીટર લાગ્યું છે કે લગાવવાનું છે તો મૂંઝાશો નહીં। આજે અમે તમને એવી 5 ખૂબ જ જરૂરી સેટિંગ અને આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે મીટર લાગતાની સાથે ચેક કરી લેવું જોઈએ। આવું નહીં કરો તો તમારું બજેટ સંપૂર્ણ ખોરવાઈ શકે છે। સ્માર્ટ મીટર લાગ્યા પછી સૌથી વધુ મૂંઝવણ તો એ હોય છે કે મીટર કામ કેવી રીતે કરે છે। ખરેખર આ ઘણા રાજ્યોમાં કંપનીઓ પોતાની નીતિઓને ફેરફાર કરતી રહે છે। ઉદાહરણ તરીકે, ઘણી જગ્યાએ પ્રીપેડ મીટરોને ફરીથી પોસ્ટપેડ સિમ બદલાવવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।